વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, 30 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 30 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, વાત એ છે અહીંયા ઇન્ટરનેશનલ ટાઈગર ડે અથવા તો આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ એ દર વર્ષે 29 જુલાઈએ મનાવવામાં આવે. 29 જુલાઈએ મિત્રો, આ દિવસ મનાવવાની શરૂઆત જે છે એ 2010માં થઈ હતી. 2010માં આ દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી. હવે ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ તો હાલમાં 27 જુલાઈએ CRPFનો સ્થાપના દિવસ, 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ, 25 જુલાઈએ વિશ્વ ડૂબવાથી બચાવવાનો આંતરરાષ્ટ્રીય દિવસ, 24 જુલાઈએ રાષ્ટ્રીય ઇન્કમટેક્સ દિવસ, 23 જુલાઈએ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં સંતોષ કુમાર ગંગવાર કયા રાજ્યના રાજ્યપાલ બન્યા છે? તો આપણે રાજ્યપાલનો એક અલગથી વિડીયો ગઈકાલે બનાવ્યો હતો, એ ખાસ જોઈ લેજો. 10 રાજ્યોના રાજ્યપાલ બદલાઈ ગયા છે. અને સંતોષ કુમાર ગંગવાર મિત્રો એ પૂર્વ કેન્દ્રીય મંત્રી છે, સાથે સાથે ઉત્તર પ્રદેશના બરેલીથી 8 વખત સાંસદ રહી ચૂક્યા છે. હવે ઝારખંડના નવા રાજ્યપાલ બની ગયા. રાજસ્થાનના રાજ્યપાલ બની ગયા છે હરિભાઉ કિશનરાવ બાગડે, તેલંગાણાના જિષ્ણુદેવ વર્મા, સિક્કિમના ઓમપ્રકાશ માથુર, છત્તીસગઢના રમન ડેકા, પંજાબના ગુલાબચંદ કટારિયા, મેઘાલયના કોણ બન્યા છે? CH વિજયશંકર, મહારાષ્ટ્રના બન્યા છે CP રાધાકૃષ્ણન. આપણે ગઈકાલે એક અલગ વિડીયો બનાવી લીધો, એ ખાસ જોઈ લેજો, મુખ્યમંત્રી અને રાજ્યપાલનો. ઓલિમ્પિક 2036 પહેલાં દુભાષિયા તૈયાર કરવા કઈ યુનિવર્સિટીમાં વિદેશી ભાષાના કોર્સ ભણાવશે? મિત્રો, આ ગુજરાતનો પ્રશ્ન છે, બરાબર. 2036 ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું છે ભારત, અને અમદાવાદમાં મિત્રો મોસ્ટ પ્રોબેબિલિટી છે કે અમદાવાદમાં આ ઓલિમ્પિકનું આયોજન કરવા માટે ભારત પૂરી તૈયારી કરી રહ્યો છે. અને એના પહેલાં હવે દુભાષી એટલે કે 2 ભાષા બોલવાવાળા તૈયાર કરવા માટે ગુજરાત યુનિવર્સિટી જે છે એ વિદેશી ભાષાના કોર્સ શરૂ કરશે. હાલમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2024નું આયોજન ક્યાં કરાયું? તો મિત્રો, અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2024 આનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે કરાયું છે. ન્યૂ દિલ્હી ખાતે ઉદ્ઘાટન કર્યું છે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, ગુજરાત હાઈકોર્ટ, પટાવાળા બેલીફ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અયોધ્યા જીકે, સ્પોર્ટ્સ જીકે, મુખ્યમંત્રી, રાજ્યપાલ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, ઇલેક્શન જીકે, ઓલિમ્પિક જીકે, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, IPL, બદલાયેલા નામ, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, કોવિડ જેવી ટોટલ એટલે કે અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં કોણે 26 જુલાઈએ પોતાની આઝાદીની 59મી વર્ષગાંઠ મનાવી છે? તો 26 જુલાઈએ આઝાદીની 59મી વર્ષગાંઠ કોણે મનાવી? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં માલદીવ. કોણે મનાવી છે? માલદીવ. માલદીવે 26 જુલાઈએ મનાવી છે. કેપિટલ છે માલે. કેન્દ્ર સરકારે બિહારમાં કઈ જગ્યાએ એમ્સના નિર્માણને મંજૂરી આપી? તો મિત્રો, એક ભારતને નવો એમ્સ મળશે બિહારની અંદર, બરાબર. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ, એમ્સનું પૂરું નામ છે. બિહારના દરભંગામાં આ 150 એકડમાં બનશે. બિહારના CM છે નીતિશ કુમાર. હાલમાં કુલ્હાડી બંધ પંચાયત અભિયાન ક્યાં શરૂ કરાયું? તો મિત્રો, કુલ્હાડી બંધ પંચાયત અભિયાન, બરાબર, આ રાજસ્થાનમાં શરૂ કરાયું. આ શું છે? તો જે સ્થાનિક પ્રશાસન છે મિત્રો, એણે જંગલોમાં કુલ્હાડીનો ઉપયોગ બંધ કર્યો છે. જો કુલ્હાડીનો ઉપયોગ જંગલોમાં બંધ થશે તો જંગલો બચી જશે. હવે રાજસ્થાનના CM છે ભજનલાલ શર્મા. રાજસ્થાનના રાજ્યપાલ નવા બની ગયા છે હરિભાઉ કિશનરાવ બાગડે. હરિભાઉ કિશનરાવ બાગડે. મિત્રો, રાજસ્થાનનું કેપિટલ છે જયપુર. ભારતનો પહેલો વેટલેન્ડ શહેર ઉદયપુર બનશે. ઉદયપુરને લેક સિટી પણ કહેવાય છે. હાલમાં રીન્યુએ રાજસ્થાનમાં 400 મેગાવોટની સૌર પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. સડક સુરક્ષા કાર્ય યોજના બનાવવાવાળો પહેલો રાજ્ય રાજસ્થાન બન્યો છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી વિશ્વકર્મા પેન્શન યોજનાનું શુભારંભ થયું. રાજસ્થાનમાં લો અયસ્કના વિશાલ ભંડાર મળી આવ્યા. રાજસ્થાનના મુખ્ય સચિવના રૂપમાં સુધાંશ પંત
ની નિમણૂક થઈ છે. હાલમાં કયા દેશની સાદો દ્વીપ સોનાની ખાણને યુનેસ્કો વિરાસતનો દરજ્જો મળ્યો છે? તો સાદો દ્વીપ સોનાની ખાણ એ આવેલી છે મિત્રો જાપાનની અંદર અને યુનેસ્કો વિરાસતનો દરજ્જો મળ્યો છે. તો યાદ રાખજો, સાદો દ્વીપ સોનાની ખાણ જાપાનમાં આવેલી છે, એને યુનેસ્કો વિરાસતનો દરજ્જો મળ્યો છે. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન જે છે એ યુનેસ્કોનું પૂરું નામ છે. મિત્રો જાપાનનું કેપિટલ છે ટોક્યો, જાપાનની કરન્સી છે યેન અને જાપાનના પીએમ છે હાલમાં ફુમિયો કિશિદા. હાલમાં જાપાને વૈજ્ઞાનિકોને જીવિત ત્વચા સાથે રોબોટનો ચહેરો વિકસિત કર્યો છે. જાપાનના વૈજ્ઞાનિકોએ, બરાબર. જાપાને ઉન્નત હોલોગ્રાફી યુક્ત નવા બેંક નોટ જારી કર્યા. જાપાન 1000 વર્ષ જૂના સોમિનસાઈ મહોત્સવ સમાપ્ત થયું છે. જાપાને દુનિયાનો પહેલો લાકડીનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. હાલમાં કઈ રાજ્યની સરકારે રામનગર જિલ્લાનું નામ બદલવાનો નિર્ણય કર્યો? તો મિત્રો રામનગર જિલ્લો એનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે કર્ણાટક સરકારે, બરાબર. કર્ણાટકમાં એક જિલ્લો આવેલો હતો રામનગર જિલ્લો અને એનું હવે નવું નામ રાખશે કર્ણાટક સાઉથ, બેંગલુરુ સાઉથ. નવું નામ રાખશે બેંગલુરુ સાઉથ. મિત્રો કર્ણાટકના સીએમ છે સિદ્ધારમૈયા કર્ણાટકના, બરાબર, અને રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. હાલમાં બેંગલુરુમાં ભારતની સૌથી મોટી તેંદુઆ સફારી એટલે કે દીપડા સફારી જનતા માટે ખોલવાશે. સુતુર યાત્રા મહોત્સવ 2024 કર્ણાટકના મૈસૂરમાં થયું. ભારતે સ્વદેશી હાઈ સ્પીડ ફ્લાઇંગ વિંગ યુએવીનું સફળ પરીક્ષણ કર્ણાટકમાં કર્યું. રક્ષા રમૈયા કર્ણાટકની ટેબલ ટેનિસ એસોસિએશનના અધ્યક્ષ બન્યા. નમ્મા કંબાલા પ્રતિયોગિતાનું આયોજન બેંગલુરુમાં કરાયું છે. હાલમાં કયો દેશ રામલલ્લાની ટપાલ ટિકિટ જારી કરનાર વિશ્વમાં પ્રથમ દેશ બન્યો છે? તો રામલલ્લાની ટપાલ ટિકિટ જારી કરનાર વિશ્વમાં પ્રથમ દેશ કોણ બન્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં લાઓસ. લાઓસ જે છે એણે જારી કરી છે. હાલમાં ભારતે કયા દેશને 40,000 કરોડ રૂપિયાના ઝીંગા નિર્યાત કર્યા? ઝીંગા મિત્રો એક માછલીનો પ્રકાર છે. ગુજરાતમાં તો તમે બધા જાણતા જ હશો, બરાબર. ઝીંગા એક માછલીનો પ્રકાર છે અને 40,000 કરોડ રૂપિયાના ઝીંગા ભારતે અમેરિકાને નિર્યાત કર્યા. મિત્રો અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડન છે. અત્યારે નવા ઇલેક્શનમાં જો બાઇડને ક્વિટ કરી દીધું છે, બરાબર. તો મોસ્ટ પ્રોબેબિલિટી છે અત્યારે કે કમલા હેરિસ ભારતીય મૂળના અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે હવે ઇલેક્શન થશે. અમેરિકા અને ભારત વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર, યુદ્ધ અભ્યાસ આ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી, કરન્સી છે યુએસ ડોલર. અમેરિકાની શોધ કરી હતી કોલંબસે. હાલમાં યુકી ભાંભરીએ ફ્રાન્સના અલ્બાનો ઓલિવેટી સાથે કયો યુગલ ખિતાબ જીત્યો છે? તો મિત્રો યુકી ભાંભરી દ્વારા ફ્રાન્સના અલ્બાનો ઓલિવેટી સાથે કયો યુગલ ખિતાબ જીતવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે આમાં સ્વિસ ઓપન. સ્વિસ ઓપન રાઈટ આન્સર થશે. હાલમાં કયા દેશની નૌસેના દિવસ પરેડમાં ભારતીય યુદ્ધપોત INS તબર સામેલ થયું છે? તો કયા દેશની નૌસેના દિવસ પરેડમાં ભારતીય યુદ્ધપોત છે મિત્રો INS તબર એ સામેલ થયું? તો રાઈટ આન્સર છે એમાં રશિયા. અને રશિયામાં 28 જુલાઈએ નૌસેના દિવસ પરેડનું આયોજન કરાયું. રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ અને રશિયાના પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. હાલમાં રશિયા દેશ ભારતનો ટોપ તેલ આપૂર્તિકર્તા બન્યો છે. બ્રિક્સ ગેમ્સ 2024નું આયોજન રશિયામાં કરાયું. રશિયાના રાષ્ટ્રપતિ 24 વર્ષ પછી નોર્થ કોરિયા પહોંચ્યા છે. રશિયા તાલિબાનને આતંકવાદી લિસ્ટમાંથી હટાવશે. રશિયાના ઉપગ્રહના તૂટવાથી ISS અને અંતરિક્ષ યાતાયાતને ખતરો થયો છે. હાલમાં પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે 10 મીટર એર પિસ્ટલમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો પેરિસ ઓલિમ્પિક એમાં મનુ ભાકરે 10 મીટર એર પિસ્ટલમાં કયો મેડલ જીત્યો છે? બ્રોન્ઝ મેડલ. બ્રોન્ઝ મેડલ રાઈટ આન્સર થશે બ્રોન્ઝ મેડલ, બરાબર. 2024ના પેરિસ ઓલિમ્પિકમાં મિત્રો ભારત તરફથી આ પહેલો મેડલ છે. તો ખૂબ ખૂબ અભિનંદન મનુ ભાકરને. હરિયાણાની છે મનુ ભાકર. હાલમાં કોણે રાષ્ટ્રીય ફીડર દેખરેખ પ્રણાલી નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? તો રાષ્ટ્રીય ફીડર દેખરેખ પ્રણાલી નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો મનોહરલાલ ખટ્ટરે. કોણે કર્યું છે? મનોહરલાલ ખટ્ટર. આમાં રાઈટ આન્સર છે. સ્ટાર માર્ક કરજો. કેન્દ્રીય મંત્રી છે, પૂર્વ મુખ્યમંત્રી છે હરિયાણાના. હાલમાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકનું ક્યાં આયોજન થયું છે? તો મિત્રો ક્વાડ એટલે શું? તો ક્વાડ એ 4 દેશોનું સમૂહ છે. ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, જાપાન અને અમેરિકા, બરાબર. તો હવે એનું આયોજન ક્યાં થયું છે મિત્રો? તો એ થયું છે જાપાન ખાતે. જાપાન રાઈટ આન્સર થશે. 4 દેશ યાદ રાખવાના છે ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, જાપાન અને અમેરિકા. હાલમાં ક્યાં પહેલી વખત ઇન્ડિયા હાઉસનું ઉદ્ઘાટન થયું છે? તો મિત્રો ઇન્ડિયા હાઉસનું પહેલી વખત ઉદ્ઘાટન થયું છે
પેરિસ ઓલિમ્પિકમાં ઇન્ડિયા હાઉસનું હાલમાં ઉદ્ઘાટન થયું છે. ઉદ્ઘાટન કર્યું છે ભારતીય ઓલિમ્પિક સંઘની અધ્યક્ષ પીટી ઉષા અને નીતા અંબાણીએ. વિદ્યાર્થી મિત્રો, કરંટના પ્રશ્નો પૂરા થયા. રિવિઝનની વાત કરીએ. 29 જુલાઈ સીઆરપીએફનો સ્થાપના દિવસ 27 જુલાઈએ. કોણે નીતિ આયોગની 9મી શાસી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી? નરેન્દ્ર મોદી. રાઇટ આન્સર છે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિમોચન કરવામાં આવેલ અમદાવાદ રથયાત્રા અ જર્ની ઓફ મિરેકલ પુસ્તકના લેખક આ ત્રણે છે સંજય, કમલેશ અને રેખા. ક્યાં મંડેલા વિરાસત સ્થળોને યુનેસ્કો વિરાસતનો દરજ્જો મળ્યો? તો દક્ષિણ આફ્રિકા. ભારત અને કયા દેશે ત્વરિત પ્રભાવ પરિયોજના અને ડિજિટલ સમાધાન પર કરાર કર્યો છે? તો લાઓસ. ચોથી, બીમસ્ટેક સુરક્ષા પ્રમુખોની બેઠકનું ક્યાં આયોજન થયું? તો મ્યાનમાર ખાતે. કોણે ચોલામંડલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સના એમડીનો પદભાર સંભાળ્યો છે? તો રવિન્દ્ર કુમારે. હાલમાં ચર્ચામાં રહેલ C-60 ફોર્સ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો મહારાષ્ટ્ર. રાઇટ આન્સર છે. કારગિલ નાયક કેપ્ટન હનીફુદ્દીનની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરાયું? તો કેરળમાં. સાંસ્કૃતિક સંપત્તિઓના સંરક્ષણ માટે ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય કરાર થયો છે? તો અમેરિકા. ભારતની એકીકૃત કૃષિ નિર્યાત સેવા ક્યાં શરૂ કરાશે? તો મુંબઈ. રાઇટ આન્સર છે. ફ્રાન્સિસી ડી બ્રિટોનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક લેખક હતા. કઈ આઈઆઈટીએ સુંદર પિચાઈને ડોક્ટર ઓફ સાયન્સની ઉપાધિથી સન્માનિત કર્યા? તો આઈઆઈટી ખડગપુરે. કોણે એશિયાઈ આપદા તૈયારી કેન્દ્રની અધ્યક્ષતા સંભાળી છે? તો ભારત. રાઇટ આન્સર છે. કયા રાજ્યની સરકારે અગ્નિવીરોને 10% અનામત આપવાની જાહેરાત કરી? તો મિત્રો રાજસ્થાને કરી છે. હાલમાં વૈશ્વિક ઓપેરા સ્પર્ધા ઓપેરાલિયાનું ક્યાં આયોજન કરાયું? તો ભારત ખાતે. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું હતું, હાલમાં કયા રાજ્યના મોઈદમને યુનેસ્કોની વિશ્વ ધરોહર લિસ્ટમાં સામેલ કરાયું છે? તો ફ્રેન્ડ રાઇટ આન્સર અસમ હતું. ઘણા વિદ્યાર્થીઓએ સારા જવાબ આપ્યા. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યમાં થિંક ટેન્ક ગ્રીટની સ્થાપના કરાશે? ના ગ્રીટનું ફૂલ ફોર્મ મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનની લિંક જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને એપ્લિકેશનને ડાઉનલોડ કરી દો. એમાં તમને તમામ સબ્જેક્ટની ટેસ્ટ સિરીઝ મળશે. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.